ગીર સોમનાથના ઉના તાલુકાના ભડિયાદ ગામે હચમચાવી નાખે એવો એક કિસ્સો સામે આવ્યો છે। એક નહીં બે નહીં પરંતુ પાંચ નરાધમોએ એક સગીર વયની દીકરીને પીખી જ નાખી અને ગેંગ રેપ આચર્યો હતો। ઉના પોલીસની ઢીલી નીતિને કારણે હાલ તો સગીરાને હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા છે। જીવન જ બરબાદ થઈ ગયું। एक नहीं बे नहीं पण पांच नराधमोए दीकरीने पीखी ज नाखी। कोईए छरीनी अणिए तो कोईए वीडियो फोटो वायरल करवानी धमकी आपी कुमरवयनी दीकरी पर दुष्कर्म आचर्यु। घटना छे उना तालुकाना भाड़ियाद गामनी, ज्यां युवती पर पांच नराधमोए गैंगरेप कर्यो हतो। समाजમાં બદનામીના ડર અને આરોપીઓ દ્વારા ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકીના ડરે સમાજમાં બદનામીના ડરે પ્રથમ તો યુવતીએ કાંઈ જ જણાવ્યું નહીં, પરંતુ આખરે સગીર વયની યુવતીને દર્દ સહન ન થતાં માતાને જાણ કરતાં ઘરના વાલીઓ અને અન્ય આગેવાનો દ્વારા હિંમત મળતા પોલીસમાં ફરિયાદની તજવીજ હાથ ધરી હતી। સગીર યુવતીએ પોલીસ સમક્ષ સઘળી પોતાની સાથે બનેલી ઘટનાની આપવીતી જણાવી હતી। પકડાયેલ આરોપી દ્વારા અન્ય આરોપીના નામ જણાવતા બાદમાં ફોટો અને વિડીયો વાયરલ કરી ધમકી આપી યુવતીને ડર બતાવવામાં આરોપીઓના નામ હિંમત કરી યુવતીએ ફરિયાદમાં નોંધાવ્યા, પણ ઉના પોલીસ તો ઢીલી નીતિને કારણે યુવતીને ન્યાય માટે એસપી અને આઈજી કક્ષાના પોલીસ અધિકારીઓ સુધી વારંવાર રજૂઆતો માટે ધક્કાઓ થયા। ગઈ તારીખ 26ના રોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ થયેલું એ બાબતે ફરિયાદ આવતા આઈપીસી કલમ 376 તેમજ પોક્સો એક્ટ મુજબનો ગુનો તાત્કાલિક નોંધી અને એ ગુના કામે જે આરોપી સંડોવાયેલા હતા કે કેશુ મનુભાઈ સોલંકી પણ ફરાર આરોપીઓ દ્વારા ફરિયાદને લઈ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે। સગીર યુવતી અને તેમના પરિવાર ફરાર આરોપીઓ પકડાય અને આરોપીઓને ફાંસી જેવી સજા થાય, જેથી સમાજમાં એક દાખલો બેસાડી શકાય। આથી ન્યાય માટે હજુ સગીર અને તેમના પરિવાર ઠેર ઠેર ભટકી રહ્યા છે। ઉના પોલીસની ઢીલી નીતિ અને આરોપીઓને છાવરવાની નીતિને કારણે સગીરા અને તેમના પરિવાર ઉચ્ચ કક્ષાએ ન્યાયની આશા રાખવી પડી રહી છે। સોમનાથ જિલ્લા પોલીસ વડા અને એસપી દ્વારા સગીર યુવતી અને તેમના પરિવારને સહકાર મળતા પ્રથમ મુખ્ય આરોપી કેશુ મનુ સોલંકી અને બાદમાં બીજા બે આરોપી ભરત ભીખુ અને મહિપત ડોલુભાર રાઠોડ હાલ તો પોલીસ કસ્ટડીમાં જેલ હવાલે છે અને હજુ પણ બે આરોપી નરેન્દ્ર ઉર્ફે નંદો ભાણજી દાંગોદરા અને પિયુષ ઉર્ફે પીલો બચુભાઈ ટાંચર હજુ પણ ફરાર છે, જે ભોગ બનનાર સગીર યુવતી અને તેમના પરિવાર પર જાનલેવા પણ સાબિત થઈ શકે છે। આ બંને ફરાર આરોપી મુંબઈ અને સુરતમાં ફરાર હોય તેવું સૂત્રો પાસેથી જાણમાં આવેલ છે। ઉના પોલીસ ક્યાંક ને ક્યાંક આરોપીઓ સાથે સાંઠગાંઠમાં હોય અને આરોપીને છાવરતી હોય તેવું વલણ પણ ઉના પોલીસનું જોવા મળી રહ્યું છે, જેથી યુવતી અને તેમના પરિવારને ન્યાયિક રજૂઆત માટે ઉચ્ચ કક્ષાએ ભટકવું પડી રહ્યું છે। મારી સાથે પાંચેય નરાધમોએ ઈસા મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલો અને ઉના પોલીસ મારો કેસ રફાદફા કરવા માંગતી હતી અને હું ડીએસપી સાહેબને એસપી સાહેબને મળેલી ત્યારે એમને તાત્કાલિક નામ ચડાવીને બે નરાધમોને તો પોલીસને હવાલે જેલમાં કરેલા અને બે નરાધમો હજી ફરાર છે। એને મારી ડીએસપી સાહેબને એસપી સાહેબને વિનંતી છે કે એ બેને પણ પોલીસ સ્ટેશનમાં નાખે ને પછી અને મને ડીએસપી સાહેબને એસપી સાહેબ ઉપર પૂરો વિશ્વાસ છે દિલથી કે એ મને ન્યાય અપાવશે। ભરત અને મહિપતે બેને તો જેલની હવાલત કરેલા અને પાંચેય મારી સાથે
વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને શરીરની અણીએ મારી સાથે બળાત્કાર કરેલો છે. અને 2 હજી ફરાર છે. નંદો ઉર્ફે નરેન્દ્ર ભાણજીભાઈ ડાંગુદ્રા, પીલો ઉર્ફે પિયુષ વસુભાઈ ટાચક. અને મને વિનંતી છે કે ડીએસપી સાહેબ ને એસપી સાહેબ મારા કેસ ઉપર નજર રાખશે તો મને ન્યાય મળશે અને આ બેયને જેલની હવાલત કરે એવી મારી વિનંતી છે. ડીએસપી સાહેબ ને એસપી સાહેબને હું દિલથી આભાર માનું છું. અને મારા કેસમાં વધારે સપોર્ટ આપેલા લીલેશભાઈ, 2 વખત સસ્પેન્ડ થયેલા લીલેશભાઈ અમીરભાઈ ડાંગુદ્રા, અને ફૂલ સપોર્ટ તો નરેશભાઈ ભીખાભાઈ સોલંકી અને ડીકે દલાલી, એમને તો અમને ફૂલ ત્રણેય સપોર્ટ આપેલો છે. ને આવો કેસ બને એટલે એ તરત અમને સપોર્ટ આપવા તૈયાર ઊભે છે, જેનો હું દિલથી આભાર માનું છું. ભોગ બનનાર યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ થઈ તેમાં બધું ઉના પોલીસ પોતાની રીતે જ કરી રહી છે. ફરિયાદમાં સાક્ષીઓ પણ પોલીસ તેઓની રીતે જ લેતી હોય અને એ પણ આરોપીના મેળના, અને યુવતી ફરિયાદમાં ઉના પોલીસ પોતાની મનમાની ચલાવી પોતાની રીતે કાર્ય કરતી હોય તેવું પણ લાગી રહ્યું છે. જેથી ભોગ બનનાર યુવતી અને તેમના પરિવારે હાલ તો ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ભોગ બનનાર યુવતીની ફરિયાદની તપાસ ઉચ્ચ કક્ષાએ CID ક્રાઇમને સોંપવામાં આવે તો સત્ય હકીકત ઘટના અને ઉના પોલીસ અને આરોપીની સાંઠગાંઠ પણ સામે આવે તેવું જણાય છે. ખરેખર આવા ગંભીર પ્રકારના ગુનાઓમાં સ્થાનિક પોલીસની કૂટનીતિ કેટલા અંશે વ્યાજબી કહેવાય? ગુજરાતમાં આવા ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા ખરેખર પોલીસની ભૂમિકા મહત્ત્વની હોય છે. ત્યારે પોલીસ જ ગુનેગારોને છાવરે તો ગુજરાતમાં આવા ગુનાઓ અને ગુનેગારોને મોકળું મેદાન જ મળશે. હાલ તો યુવતીએ ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આગળ જોઈએ આ યુવતીને આખરે ન્યાય પણ મળે છે કે કેમ. અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ સફળ પણ રહેશે કે કેમ. 5 આરોપીને ફાંસી જેવી સજા આપી કોર્ટ પણ મહત્વનો ચુકાદો આપે છે કે કેમ. હાલ તો આ કિસ્સાને લઈ અનેક સવાલો જ બનીને રહી ગયા છે. મણિભાઈ ચાંદોરાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ઉના, દીવ. 5 નરાધમોએ મારા બેનના ફોટો વિડીયો વાયરલ કરી એવા ધમકી આપી અને મારી બેન હારે દુષ્કર્મ ગુજારેલો છે. હું એનો ભાઈ સુનિલ બોલું છું. મારી બેન ભોગનાર છે અને આ 5 નરાધમોએ શરીરને અણીએ દુષ્કર્મ ગુજારેલું છે. 26 તારીખે 26 જાન્યુઆરી એક આરોપી કેશુભાઈ મનુભાઈ સોલંકીને અટક કર્યો, જેના તપાસના કામે ઉના પોલીસ સ્ટેશને અમને બોલાવેલા. જ્યારે મારા મમ્મી પપ્પા અને મારી બેન ભોગ બનનાર અમે ઉના પોલીસ સ્ટેશને ગયેલા, ત્યારે પોલીસ અંદર આરોપીને, મારા બેનને, મારા મમ્મી પપ્પાને બધાને હાજર રાખી આરોપીને પૂછતા, આખરી પૂછપરછ કરતા કેશુ મનુએ વધુ 4 આરોપીના નામ આપેલા હતા. પોલીસ અને મારા માતા પિતા અને બધાની સમક્ષ આરોપીએ નામ આપેલા. મારી બેને એટલે 4 આરોપીના નામ નહોતા આપ્યા કે એ બધા 4 માથાભારે હોય અને સમાજમાં મારી બેનના વિડીયો ફોટા એવો વાયરલ કરવાનું ઓલું લાગતું હતું, એટલે મારી બેન ડરી ગઈ હતી. અને અમારા 4ના નામ લે તો અમે તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખશું. જેથી આજ દિન સુધી ઉના પોલીસ સ્ટેશન પોલીસવાળાએ કોઈ કાર્યવાહી કરી નથી. જેથી ગીર સોમનાથ SP સાહેબને અમે રૂબરૂ મળેલા અને મારી બેન અને અમે જે સત્ય હકીકત ઘટના હતી એ અમે જણાવી. જેથી PI સાહેબે ઉના પોલીસ સ્ટેશને અરજી આપી અને SP સાહેબે સૂચના આપી ઉના PIને કે 4ના નામ ચડાવી અને જેલ હવાલે કરવા. જેથી 4 નામ ચડાવી અને 2 આરોપીને જેલ હવાલે કર્યા, મહિપત અને ભરત. હજી 2 માથાભારી માણસો, નંદો ઉર્ફે નરેન્દ્ર, પીલો ઉર્ફે પિયુષ, એ બેને પકડી
અને જેલ હવાલે કરવા એવી અમારી વિનંતી। એસપી સાહેબને અમે મળ્યા પછી અમને આશા એવી લાગી કે અમને ન્યાય મળશે, એટલે એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર। અમારા ગામના સરપંચ લીલેશભાઈ અમીરભાઈ ડાંગોદરા 2 વખત સસ્પેન્ડ થયેલા, બીજા નરેશભાઈ ભીખુભાઈ સોલંકી કોળી સમાજના આગેવાન, ત્રીજા ડીકે દુલાભાઈ કપાના દલાલી, અને એ ત્રણેયનો અમને ખૂબ સપોર્ટ હતો ને ત્રણેય સપોર્ટ આપ્યો કે આ 4 આરોપીના નામ સડી જવા જોઈએ અને અમે તમારી સાથે છે। અને એ 3 એવા છે કે ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।